નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પાલિકા પંચાયત ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી માટેની કવાયતના ભાગરૂપે ચૂંટણી ઇન્ચાર્જ શેરખાન પઠાણની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાના પક્ષને જીતાડવા માટે અત્યારથી જ ગતિવિધિ તેજ કરી છે, જેમાં નર્મદા જિલ્લામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા મીટિંગનું આયોજન રાજપીપળા પાલિકાઓની ચૂંટણી માટે ઇન્ચાર્જ શેરખાન પઠાણની ઉપસ્થિતિમાં રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવી હતી, જેમાં ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને ફોર્મ ભરવા જણાવાયું હતું। આજે રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી, ચૂંટણી લડવા માટેના ઉમેદવારોની પસંદગી કરવા માટે એક મહત્વની મીટિંગ રાજપીપળા ખાતે બોલાવવામાં આવી હતી। નર્મદા કોંગ્રેસ રાજપીપળા નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં 28 તમામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડશે। નગરપાલિકામાં કોંગ્રેસનો કયો ઉમેદવાર ચૂંટણી જીતી શકે એની તૈયારીમાં કામ કરી રહ્યા છે। એમને જણાવ્યું હતું કે ભૂતકાળમાં જે લોકો અમને છોડીને ગયા છે એ લોકો બધા જ અમારી સાથે કામ કરવા તૈયાર છે। આવનાર દિવસોમાં તમામ 28 કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે અને કોંગ્રેસના તમામ ઉમેદવાર ચૂંટણી જીતશે। રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। તમામ અમારું સંગઠન ખૂબ સારું છે। રાજપીપળાની અંદર પણ અમારા પ્રમુખ છે, તમામ અમારા હોદ્દેદારો છે, અમારી બધી ટીમ છે। ચોક્કસ અમે લોકો ખૂબ સારું કામ કરીશું। જે ભૂતકાળમાં જે લોકો અમને છોડીને ગયા છે તે બધા જ લોકો અમારી સાથે કામ કરવા માટે તૈયાર છે અને ચોક્કસ આવનારા સમયમાં જેવી ચૂંટણી જાહેર થશે 28 વોર્ડની અંદર કોંગ્રેસના ઉમેદવારો મૂકી અને નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાની અંદર ચોક્કસ અમારું કોંગ્રેસનું બોર્ડ બનશે। અમને વિશ્વાસ છે, લોકો રાજપીપળાનો તમામ વર્ગ ભાજપથી એટલો બધો ત્રાહિમામ પોકારી ગયો છે। તમે જોઈ શકો છો કે રાજપીપળાની અંદર કેવી ખરાબ હાલત છે। નગરપાલિકાની અંદર છેલ્લા 10 વર્ષથી ભાજપ એક હતું શાસન ચલાવી રહી છે, છતાં પણ આજે રાજપીપળાની અંદર વિકાસ કોઈ નથી। તમે આજે બજારમાં નીકળી જાઓ, એટલી ખરાબ કપરી પરિસ્થિતિ છે। તો 10 વર્ષથી એ લોકોથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે અમે લોકો સાથે મળી અને રાજપીપળાની અંદર નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનાવવા માટે તૈયાર છે। નગરપાલિકાની અંદર લડી રહ્યા છે, આ લોકો એક હતું શાસન ચલાવે છે। ભાજપ પાસે નગરપાલિકાની સત્તા હોય એટલે એમની પાસે સામ દામ દંડની બધી જ એ લોકો પ્રવૃત્તિઓ અપનાવે છે। કોંગ્રેસના અમારા કોર્પોરેટર અગર વિરોધ કરે તો એ લોકો પોલીસ પ્રશાસન એનાથી ધાક ધમકીઓ આપી કરીને દબાવી દેવામાં આવે છે। ત્યારે હવે એવું કશું ચાલવાનું નથી। ચોક્કસ આ વખતે મને વિશ્વાસ છે અમારા તમામ કોર્પોરેટરો ખૂબ મજબૂતાઈથી ચૂંટણી લડશે। અમારા શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ, અમારું તમામ સંગઠન આ વખતે નગરપાલિકામાં પરિણામ લાવશે। आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है। एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो। सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है। यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें।